નવસારીના વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. જૂજ ડેમ નજીકના ગામોમાં આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ. મહારાષ્ટ્રમાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. ભૂકંપના આંચકાથી ગામલોકોમાં ભય છવાયો. સાવલીમાં રાજનીતિના મેદાનમાં જોવા મળ્યા માતૃત્વના દર્શન. 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર. મહિલા દાવેદાર ડોક્ટર મોનાલી શાહે બાળકી સાથે સેન્સ આપી સૌના દિલ જીત્યા. અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા માહોલ જામ્યો. મનપાના 48 વોર્ડ માટે નિરીક્ષકો દાવેદારોને સાંભળશે. આજે અલગ અલગ 7 સ્થળો પર 24 વોર્ડના સેન્સ. આવતીકાલે બાકી રહેલા 24 વોર્ડની સેન્સ પ્રક્રિયા યોજાશે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ. ભાજપ સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ. આજે નિરીક્ષકોની ટીમ વોર્ડ નંબર 13 થી 24 સુધીના ઉમેદવારોને સાંભળશે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. જિલ્લા ભાજપ કાર્યાલયમાં 3 તાલુકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. કોટડા, સાંગણી, વિછિયા અને જસદણ તાલુકાની સેન્સ પ્રક્રિયાને લઈને ટિકિટ વાંચકોની ભીડ દેખાઈ. ભાજપ નેતા પ્રદીપભાઈ માળી, અતુલભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હાથ ધરી સેન્સ પ્રક્રિયા. પૂર્વ કોંગ્રેસી અગ્રણી અર્જુન ખાટરિયાએ ભાજપમાંથી નોંધાવી દાવેદારી. 2 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અર્જુન ખાટરિયા. રાજકોટ ભાજપે ચૂંટણી દાવેદારો પાસેથી મીડિયા પ્રેઝન્સની માહિતી મંગાવી. સોશિયલ મીડિયા ફોલોઅર્સ સહિતની માહિતી મંગાવાઈ. વિવિધ વોર્ડમાંથી પૂર્વ મેયર પ્રદીપ ડવ, લીલુબેન જાદવ સહિતના આગેવાનોએ નોંધાવી દાવેદારી. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવનો ધડાકો. નિરીક્ષકની ચૂંટણી ન લડવાનો પત્ર સોંપ્યો. સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાનો કર્યો નિર્ણય. સતત 3 ટર્મ જંગલેશ્વર વોર્ડ નંબર 16માં ચૂંટણી લડ્યા હતા નરેન્દ્ર ડવ. જંગલેશ્વરમાં ડિમોલિશનને લઈને નારાજગી હોવાની અટકળો. ભાજપ પ્રચાર માટે જશે ત્યારે લોકો જવાબ આપશેનું નરેન્દ્ર ડવે આપ્યું નિવેદન. સ્થાનિકોનું વલણ અસ્પષ્ટ હોવાનું આપ્યું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયા. ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારી નોંધાવવા કાર્યકરોનો જમાવડો. રીવાબા જાડેજા, બાબુભાઈ જેબલિયા અને દિલીપભાઈ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ હાથ ધરી પ્રક્રિયા. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મહાનગરપાલિકામાં 16 વોર્ડની 64 બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી. ફોર્મ વિતરણમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે 1575 ફોર્મનું દાવેદારોને કરાયું વિતરણ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને સુરત ભાજપ અને બંગાળી સમાજની સંયુક્ત પહેલ. 5000 બંગાળી મતદારોને પશ્ચિમ બંગાળ મોકલાશે. મતદારો માટે સુરતથી 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે ભાજપ. મતદારોને નિઃશુલ્ક મોકલાશે કોલકાતા. સુરતમાં 3 માર્ચે પકડાયેલા 1400 કિલો પનીરનો રિપોર્ટ આવ્યો સામે. પનીરના મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને બીઆર રેટિંગ વધુ હોવાનું ખુલ્યું. પનીર ખાવાલાયક ન હોવાનું ખુલ્યું. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાંથી ઝડપાયું હતું પનીર. દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પર પોલીસનો સપાટો. પોલીસે ભોગાત ગામ નજીક ગેરકાયદેસર દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર ઝડપી પાડ્યા. પોલીસની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. યુનિવર્સિટીની હોસ્ટેલ ખંડેર હાલતમાં હોવાનો એબીવીપીએ કર્યો દાવો. હોસ્ટેલમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાના અભાવને લઈને નારેબાજી સાથે કર્યો વિરોધ. વડોદરામાં ખરાબ રસ્તાથી શહેરીજનો ત્રાહીમાં. વાસણા રોડ, અકોટા, મુજમહુડા, ફતેગંજ સહિતના રોડ બિસ્માર બનતા હાલાકી. અકોટા મુજમહુડા રોડ છેલ્લા 1.5 વર્ષથી વન વે હોવાથી લોકોમાં આક્રોશ. વહેલી તકે સમસ્યા હલ કરવા